Hello everyone, good morning. Today we are talk to about pentose phosphate pathway. So pentose phosphate pathway, also known as PPP pathway, and also hexose monophosphate pathway પણ એને આપણે કહી શકીએ, બરાબર. So our topic is pentose phosphate pathway. Then hexose monophosphate, also known as hexose monophosphate pathway. Hexose monophosphate shunt pathway. Okay, so in this pentose phosphate pathway is that is required for the generation of NADPH, which is very important molecules, and is required for many of the reductive biosynthesis product pathways, bioreductive products in our body. Okay, and પાથવે છે એ બે અલ્ટરનેટિવ વેમાં છે એ પ્રોવાઈડ કરે છે કે ઓક્સિડેશન માટે છે એક તો ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય છે અને ગ્લાયકોલિસિસમાં અને ક્રેબ સાયકલમાં, અને એક અલ્ટરનેટિવ પાથવે છે પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે કે જેમાં શું થતું હશે, ગ્લુકોઝનું ઓક્સિડેશન થતું હશે, કે જે આજે આપણે સ્ટડી કરવાનું છે. સો ગ્લુકોઝના ફર્સ્ટ ઓફ ઓલ છે ગ્લુકોઝના ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એ ગ્લુકોઝ ગ્લાયકોલિસિસમાં એન્ટર થાય છે અને પેન્ટોઝ ફોસ્ફેટ પાથવેમાં પણ એન્ટર થાય છે. હવે જ્યારે ગ્લાયકોલિસિસમાં એન્ટર થાય છે ત્યારે શું થાય છે એનું, કે ગ્લાયકોલિસિસમાં જ્યારે એન્ટર થાય છે ત્યારે ગ્લાયકોલિસિસ પ્રોસેસ છે એ જો એરોબિક કન્ડિશનમાં થતી હશે તો એમાં નેટ ગેઇન એટીપી છે એ કેટલા હશે, તો કે 8 એટીપી છે એ આપણને પ્રોડ્યુસ થતા હશે, મળતા હશે, બરાબર, યુઝ થતા હશે. અને પેન્ટોઝ ફોસ્ફેટ પાથવેમાં શું થાય છે, તો કે જ્યારે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ પેન્ટોઝ ફોસ્ફેટ પાથવેમાં એન્ટર થાય છે ત્યારે શું થાય છે, ત્યાં એટીપી પ્રોડ્યુસ પણ નથી થતા અને એટીપી યુઝ પણ નથી થતા. હવે એટીપી વગર છે એ સેલ બે ઇમ્પોર્ટન્ટ એટીપી જ્યારે પ્રોડ્યુસ પણ નથી થતા અને એનો યુઝ પણ નથી થતો પેન્ટોઝ ફોસ્ફેટ પાથવેમાં, ત્યારે શું થાય છે કે બે ઇમ્પોર્ટન્ટ છે પ્રોડક્ટ મળે છે સેલને, એ સેલ માટે છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે. સો એ બે પ્રોડક્ટ કઈ છે, તો કે NADH એન્ડ રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટ. સો ફર્સ્ટ ઓફ ઓલ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એ છે એ પહેલાં ગ્લાયકોલિસિસમાં એન્ટર થશે અને એનો નેટ એટીપી છે એ કેટલા મળતા હશે, એટીપીનો યુઝ 8 એટીપી છે એ યુઝ થતા હશે. અને સેકન્ડ છે એ પીપીપી પાથવેમાં છે એ એન્ટર થતા હશે. હવે પીપીપી પાથવેમાં એન્ટર થશે ત્યારે એટીપી યુઝ પણ નહીં થાય અને એટીપી પ્રોડ્યુસ પણ નહીં થાય. એના કારણે બે ઇમ્પોર્ટન્ટ છે એ પ્રોડક્ટ પ્રોડ્યુસ થતી હશે કે જે સેલ માટે કેવી હશે, ઇમ્પોર્ટન્ટ હશે. તો ફર્સ્ટ પ્રોડક્ટ છે NADPH અને સેકન્ડ છે રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટ, રાઇબોઝ 5 ફોસ્ફેટ. હવે આ NADPH છે એ ફેટી એસિડના રિડક્ટિવ બાયોસિન્થેસિસ માટે યુઝ થાય છે અને રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટ છે એ ક્યાં યુઝ થાય છે, તો કે ન્યુક્લિયોટાઇડના બાયોસિન્થેસિસમાં છે એનો યુઝ થતો હશે. એટલે NADH યુઝડ ફોર ફેટી એસિડ રિડક્ટિવ synthesis, and ribose 5 phosphate used for nucleotide biosynthesis. Okay, then પાથવે છે પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે. હવે આપણે વાત કરીએ પેન્ટોઝ ફોસ્ફેટ પાથવેની, તો પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે છે એ બે ફેઝમાં છે એ જોવા મળે છે, ઓક્સિડેટિવ ફેઝ
અને નોન ઓક્સિડેટિવ ફેઝ. હવે બે ફેઝમાં છે એ પ્રોસેસ કરતો હશે. સો પહેલાં ઓક્સિડેટિવ ફેઝ છે એમાં શું થતું હશે તો કે એમાં જે એન્ઝાઇમ છે એ યુઝ થતા હશે. એ કેવા હશે? ઓક્સિડો રિડક્ટેઝ એન્ઝાઇમ યુઝ થતા હશે. હવે એ એન્ઝાઇમને આપણે ડિહાઇડ્રોજીનેસ, મતલબ કે ઓક્સિડો રિડક્ટિવ એન્ઝાઇમ કોને કહેશું? કે જે એન્ઝાઇમની સાથે ડિહાઇડ્રોજીનેઝ એડ થયેલું હશે એને આપણે કહેશું ઓક્સિડો રિડક્ટિવ એન્ઝાઇમ. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડિહાઇડ્રોજીનેઝ. આ એન્ઝાઇમ સાથે છે ડિહાઇડ્રોજીનેઝ શું થયેલું છે? એડ થયેલું છે. તો આને આપણે કહેશું ઓક્સિડો રિડક્ટેઝ એન્ઝાઇમ, કે જે ઓક્સિડેટિવ ફેઝમાં યુઝ થતા હશે. અને બીજો ફેઝ છે નોન ઓક્સિડેટિવ ફેઝ. હવે નોન ઓક્સિડેટિવ ફેઝમાં શું થતું? એમાં કયા કયા એન્ઝાઇમ યુઝ થતા હશે? લાઈક એપિમરેઝ છે, આઇસોમરેઝ, ટ્રાન્સકીટોલેઝ, ટ્રાન્સઆલ્ટોલેઝ, આલ્ડોલેઝ. આ બધા એન્ઝાઇમ્સ છે એ ક્યારે યુઝ થતા હશે તો કે નોન ઓક્સિડેટિવ ફેઝમાં. ઓકે, તો આવી રીતે પેન્ટોઝ ફોસ્ફેટ પાથવેના બે ફેઝ જોવા મળે છે, ઓક્સિડેટિવ ફેઝ એન્ડ નોન ઓક્સિડેટિવ ફેઝ. હવે ગ્લુકોઝ 6 ફોસ્ફેટના આ પાથવેમાં છે એ શું થાય છે તો કે 6 મોલેક્યુલ છે. ફર્સ્ટ ઓફ ઓલ તો 6 મોલેક્યુલ જ્યારે ઓક્સિડેટિવ ફેઝ હોય છે ત્યારે 6 મોલેક્યુલ શું થશે? એમાં એન્ટર થશે અને એન્ડમાં છે એ 5 મોલેક્યુલ શું કરતા હશે? રિજનરેટ થાય છે આખા પાથવેમાં. અત્યારે પાથવેનો આખો ઓવરવ્યૂ કહું છું, પછી આપણે પાથવે જોશું, બરાબર. સો ફર્સ્ટ ઓફ ઓલ પાથવેમાં સ્ટાર્ટ થાય છે જ્યારે પાથવે, ત્યારે શું થાય છે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટના 6 મોલેક્યુલ એન્ટર થશે એ પાથવેમાં અને લાસ્ટમાં છે એ 5 મોલેક્યુલ છે એ રિજનરેટ થતા હશે, બરાબર. એન્ડ એક મોલેક્યુલ છે એનું શું થતું હશે? ઓક્સિડેશન. હવે 6 મોલેક્યુલમાંથી 5 મોલેક્યુલ છે એ રિજનરેટ થાય. હવે બાકી વધ્યો એક મોલેક્યુલ. હવે એ એક મોલેક્યુલનું શું થશે તો કે એનું ઓક્સિડેશન થઈ જાય છે, બરાબર. અને એ દરમિયાન છે એ સેલને ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ મળે છે. હવે આપણે આગળ જ વાત કરી કે એને બે ઇમ્પોર્ટન્ટ ક્યારે? જ્યારે એટીપી યુઝ પણ ન થતા હોય અને એટીપી છે એ પ્રોડ્યુસ પણ ન થતા હોય ત્યારે છે એ શું થાય છે કે ઇમ્પોર્ટન્ટ બે પ્રોડક્ટ છે જે પ્રોડ્યુસ થતી હોય છે. હવે આગળ આપણે કીધું કે NADPH અને રાઇબોઝ 5 ફોસ્ફેટ, આવી રીતે બે પ્રોડક્ટ છે એ શું થાય છે? પ્રોડ્યુસ થાય છે, બરાબર. હવે પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે છે એનું આખું આપણે પાથવે જોઈએ કે પાથવે છે એ કઈ રીતે પ્રોસેસ થાય છે પાથવેમાં. તો ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ સેકન્ડ પાથવે, ધ પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે. આ પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે છે એ કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમનો સેકન્ડ પાથવે છે. ફર્સ્ટ આપણે ગ્લાયકોલિસિસ જોયો એન્ડ સેકન્ડ પાથવે છે પેન્ટોઝ ફોસ્ફેટ PPP પાથવે. ઓકે, એન્ડ ઓર હેક્ઝોઝ મોનોફોસ્ફેટ પાથવે મે બી યુઝ એટ ધ સેમ ટાઈમ એઝ ધ ગ્લાયકોલાઇટિક પાથવે, કે સેમ ટાઈમે છે ઓર એન્ટરડેન્ડ્રોફ સિક્વન્સમાં છે એ સેમ ટાઈમે આ બે પાથવે છે એ યુઝ થાય છે. સો અવર ફર્સ્ટ પોઈન્ટ ઇઝ સેકન્ડ પાથવે the PPP pathway may be used at the same time as the glycolytic pathway or enterodendrous સિક્વન્સમાં, બરાબર. ઇટ કેન ઓપરેટ આઈધર એરોબિકલી ઓર એનએરોબિકલી. મેં તમને આગળ કીધું એ રીતે કે જે ઓક્સિડેટિવ હશે ઓર બીજો કેવો હશે કે નોન ઓક્સિડેટિવ પાથવે હશે. સો આ પાથવે છે એ ઓપરેટ આખી પ્રોસેસ છે એ એરોબિકલી પણ થાય છે અને એનએરોબિકલી પણ થઈ શકે છે. સો ઇટ કેન ઓપરેટ આઈધર aerobically or anaerobically, and is important in biosynthesis as well as in catabolism, and it's important in biosynthesis as well as in catabolism. Okay, then
આપણે જોઈએ કે ધ પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે બિગિન્સ with the oxidation of glucose 6 phosphate pathway to 6 phosphogluconate followed by the oxidation of 6 phosphogluconate to the pentose ribulose 5 phosphate and CO2 કે જે આપણે આખી પાથવેની પ્રોસેસમાં જોશું કે NADPH is produced during this oxidation and ribulose 5 phosphate is then converted to a mixture of 3 through 7 carbon sugar phosphate. So the pentose PPP pathway, the PPP pathway begins with the oxidation of glucose 6 phosphate to 6 phosphogluconate followed by the oxidation of 6 phosphogluconate to the ribulose 5 phosphate. Okay, and CO2. Then NADPH is produced during this oxidation. હવે આ ઓક્સિડેશન દરમિયાન શું થતું હશે તો કે NADPH છે એ NADPH is produced during oxidation. Then ribulose 5 phosphate is then converted to the mixture of 3 through 7 carbon sugar phosphate. where ribulose 5 phosphate છે ribulose 5 phosphate is converted to a mixture of 3 through 7 carbon sugar phosphate. Okay, then two enzymes play a central role in this transformation. હવે જે આ ટ્રાન્સફોર્મેશન થતું હશે ત્યારે બે એન્ઝાઇમ્સ છે એ યુઝ થતા હશે બરાબર. સો ફર્સ્ટ એન્ઝાઇમ ઇઝ ટ્રાન્સ કીટોલેઝ એન્ડ સેકન્ડ એન્ઝાઇમ ઇઝ ધ ટ્રાન્સ આલ્ડોલેઝ. હવે ટ્રાન્સ કીટોલેઝ એન્ઝાઇમ છે એ કેટાલાઇઝ ધ ટ્રાન્સફર ઓફ 2 કાર્બન કીટોલ ગ્રુપ catalyzes the transfer to 2 carbon ketol group. And second enzyme transaldolase. Okay, transfer a 3 carbon group from સેડોહેપ્ટ્યુલોઝ 7 ફોસ્ફેટ ટુ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. હવે આગળ આપણે જ્યારે પ્રોસેસ જોશું ત્યારે જ તમને ખબર પડશે કે જ્યારે ટ્રાન્સઆલ્ડોલેઝ શેના માટે યુઝ થાય છે કે 3 કાર્બનનું ગ્રુપ છે સેડોહેપ્ટ્યુલોઝ 7 ફોસ્ફેટમાંથી ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાં કન્વર્ટ કરવા માટે છે આ ટ્રાન્સઆલ્ડોલેઝ યુઝ થતું હશે. સો ટ્રાન્સફર અ 3 carbon group from pseudoheptulose 7 phosphate to glyceraldehyde 3 phosphate. Okay, then the overall result is that 3 glucose 6 phosphate are converted to 2 fructose 6 phosphate and glyceraldehyde 3 phosphate and 3 CO2 molecules as shown in this equation.
કે હવે એક ઇક્વેશન દ્વારા આપણે જોઈએ કે એનું રિઝલ્ટ છે એ લાસ્ટમાં છે એ શું જોવા મળે છે. સો 3 ગ્લુકોઝ 6 ફોસ્ફેટ પ્લસ 6 NADPA પ્લસ 3 H2O. 3 મોલ H2O ના 6 NADP પ્લસ એન્ડ 3 ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એ યુઝ થતો હશે. એના દ્વારા છે એ શું મળતું હશે પ્રોડક્ટ બાય 2 ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ પ્લસ 3 મોલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ 6 મોલ ઓફ NADPH પ્લસ અને પ્લસ 6 મોલ ઓફ હાઇડ્રોજન. આ બધું છે એ પ્રોડ્યુસ થતું હશે એમાંથી, બરાબર. સો આ છે આપણને રિઝલ્ટમાં છે એ જોવા મળતું હશે. ધેન ધીઝ ઇન્ટરમીડિયેટ આર યુઝડ ઇન 2 વેઝ. હવે એમાં ઇન્ટરમીડિયેટ જે યુઝ થાય છે એ 2 વેથી યુઝ થાય છે કે ધ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ કેન બી change back to glucose 6 phosphate while glyceraldehyde 3 phosphate is converted to pyruvate by enzyme of the EMP pathway, glycolysis pathway. Then alternatively 2 glyceraldehyde 3 phosphate may combine to from fructose 1,6 biphosphate and which is very eventually converted back into glucose 6 phosphate. This result is the completed degradation of glucose 6 phosphate. હવે આખી પ્રોસેસ દ્વારા છે એના રિઝલ્ટમાં શું જોવા મળતું હશે તો કે કમ્પ્લીટલી છે એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું ડિગ્રેડેશન થઈ ગયું હશે ટુ એન્ડ CO2 એન્ડ ધ પ્રોડક્શન ઓફ અ ગ્રેટ ડીલ ઓફ NADPH. અને NADPHનું શું થયું હશે પ્રોડક્શન થયું હશે. મેં આગળ તમને શું કીધું હતું કે NADPH છે એનું પ્રોડક્શન થતું હશે. ઓકે, જ્યાં એટીપી અને યુઝ પણ નહીં થતા હોય અને પ્રોડ્યુસ પણ નહીં થતા હોય નોન ઓક્સિડેટિવમાં, ત્યારે છે એ 2 પ્રોડક્ટ છે એ પ્રોડ્યુસ થાય છે, બરાબર. તો હવે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ પ્લસ 12 NADP પ્લસ 7 H2O છે એનો યુઝ થાય છે આખી પ્રોસેસમાં. એન્ડ 6 CO2 આખી એક આપણે પ્રોસેસ જોઈએ કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ પ્લસ 12 NADPA પ્લસ 7 H2O. then લાસ્ટમાં 6 CO2 પ્લસ 12 NADPH પ્લસ 12 હાઇડ્રોજન પ્લસ ફોસ્ફેટ, બરાબર. આટલું છે એ પ્રોડ્યુસ થતું હશે. લાસ્ટ જ્યારે ઇન્ટરમીડિયેટ યુઝ થાય છે 2 વેથી ત્યારે છે એ આ આપણને પ્રોડક્ટ તરીકે છે એ બાય પ્રોડક્ટ NADPH CO2 એ હાઇડ્રોજન આ બધું છે એ મળતું હશે, બરાબર. સો હવે આખો પાથવે છે આપણે જોઈએ કે કઈ રીતે આખો પાથવે છે એ પ્રોસેસ થાય છે. સો ફર્સ્ટ ઓફ ઓલ તમને કીધું એ રીતે કે શું થાય છે કે 3 ગ્લુકોઝ 6 ફોસ્ફેટ કે ગ્લુકોઝના 3 મોલ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એ શું થાય છે એમાં એન્ટર થાય છે પાથવેમાં. સો ફર્સ્ટ ઓફ ઓલ 3 ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, બરાબર. હવે જે ત્યારે એન્ટર થશે ત્યારે શું કરશે એ એન્ઝાઇમ કેટાલાઇઝ કરે છે, એ એન્ઝાઇમ છે એ યુઝ થાય છે. હવે અહીંયા છે એક એન્ઝાઇમનો યુઝ કરશે અને શું બનાવશે 6 ફોસ્ફો ગ્લુકોનેટ 6 ફોસ્ફોલેક્ટોન. સિક્સ ફોસ્ફોલેક્ટોન બનશે ત્યારે શું થાય છે તો કે એક G6PD એ છે એ યુઝ થાય છે, એન્ઝાઇમ છે જે NADP ઉપર છે એ ડિપેન્ડન્ટ એન્ઝાઇમ હોય છે, બરાબર. અને જે સબસ્ટ્રેટનું શું કરતું હશે ઓક્સિડેશન કરે છે, એટલે શું થાય છે એના જે હાઇડ્રોજન એટમ છે એ શું થઈ જતા હશે ત્યાં રિમૂવ થઈ જતા હશે. હવે જ્યારે હાઇડ્રોજન એટમ રિમૂવ થાય છે ત્યારે પછી શું કરે છે હાઇડ્રોજન એટમને એક્સેપ્ટ કરે છે NADP પ્લસ, અને પછી NADP પ્લસ હાઇડ્રોજન એટમને એક્સેપ્ટ કરી લે છે અને પછી કન્વર્ટ થાય છે NADPH પ્લસ હાઇડ્રોજન 3 મોલ ઓફ હાઇડ્રોજનમાં
છે એ શું થાય છે, કન્વર્ટ થઈ જાય છે. હવે જ્યારે 6-ફોસ્ફોલેક્ટોન છે એમાંથી છે એ કન્વર્જેશન થઈ અને 6-ફોસ્ફોગ્લુકોનેટ આપણને મળે છે, ત્યારે એનું શું થાય છે તો કે હાઇડ્રોલાઇસિસ થાય છે. હાઇડ્રોલાઇસિસ થશે અને 6-ફોસ્ફોગ્લુકોનેટ મળશે. હવે 6-ફોસ્ફોગ્લુકોનેટ મળે છે ત્યારે પણ શું થાય છે તો કે વોટર મોલેક્યુલનો છે એ યુઝ કરે છે. વોટર મોલેક્યુલનો યુઝ કરે છે એટલે છે અહીંયા H2O છે એનો યુઝ કરે છે. એન્ડ ધેન નેક્સ્ટ શું થાય છે તો કે એને સેમ પ્રોસેસ થતી હશે કે હાઇડ્રોજનના એટમ છે એ ઓક્સિડેશન થશે એટલે રિમૂવ થશે. હવે જે હાઇડ્રોજનના એટમ રિમૂવ થયા છે એને એક્સેપ્ટ કોણ કરશે, NADP છે એ એક્સેપ્ટ કરશે અને એનામાંથી છે એ NADPHમાં કન્વર્જેશન થતું હશે, પ્લસ 3 મોલ ઓફ હાઇડ્રોજન છે એમાં કન્વર્ટ થઈ જતું હશે NADPH, 3 NADPH. હવે જ્યારે ત્યાર પછી 6-ફોસ્ફોગ્લુકોનેટ છે એ શું કરતા હશે, 6-ફોસ્ફોગ્લુકોનેટ છે એમાંથી છે એ કન્વર્ટ થઈ અને 3-રાઇબ્યુલોઝ 5-ફોસ્ફેટ છે એ બનતું હશે, ત્યારે ફોસ્ફોગ્લુકોનેટ છે એનું ડિહાઇડ્રોજીનેઝ થતું હશે. ફોસ્ફોગ્લુકોનેટ ડિહાઇડ્રોજીનેઝ એન્ઝાઇમ છે ત્યાં યુઝ થતું હશે. 6-ફોસ્ફોગ્લુકોનેટમાંથી શું બને છે, 3-રાઇબ્યુલોઝ 5-ફોસ્ફેટ છે એ બને છે. 3-રાઇબ્યુલોઝ 5-ફોસ્ફેટ બનતો હશે 6-ફોસ્ફોગ્લુકોનેટમાંથી, ત્યારે પણ શું થતું હશે કે મેં તમને કીધું કે NADPH છે એ યુઝ થતું હશે ત્યારે પણ ઓક્સિડેશન થતું હશે. હજી આપણે છે આ ઓક્સિડેટિવ ફેઝ જ ચાલે છે કે અહીંથી ઓક્સિડેટિવ ફેઝ છે આપેલો છે એટલે અહીંયા ઓક્સિડેશન થશે. NADP છે એને ઓક્સિડેશન હાઇડ્રોજનના જે એટમ છે એ રિમૂવ થયા હશે એને એક્સેપ્ટ કરશે અને છે એ NADPHમાં કન્વર્જેશન કરશે, NADPHમાં છે એનું કન્વર્જેશન કરશે, બરાબર, કન્વર્ટ થતા હશે. અને એની જોડે શું થતું હશે કે કાર્બોક્સાઇલેશન થતું હશે એટલે CO2ના 2 મોલ છે એ શું થતા હશે, રિમૂવ થતા હશે, બરાબર. અહીં કાર્બોક્સાઇલેશન થશે એટલે CO2ના 2 મોલ છે એ રિમૂવ થશે અને અહીં એન્ઝાઇમ યુઝ થાય છે ફોસ્ફોગ્લુકોનેટ ડિહાઇડ્રોજીનેઝ એન્ઝાઇમ છે એ અહીંયા યુઝ થતું હશે. હવે 3-રાઇબ્યુલોઝ 5-ફોસ્ફેટ, હવે છે અહીંયા ઓક્સિડેટિવ ફેઝ છે એ કમ્પ્લીટ થાય છે. હવે જે ફેઝ ચાલુ થાય છે એ નોન ઓક્સિડેટિવ ફેઝ છે એ અહીંથી સ્ટાર્ટ થશે કે 3-રાઇબ્યુલોઝ ફોસ્ફેટમાંથી છે એ આપણને રાઇબ્યુલોઝ 5-ફોસ્ફેટ મળતું હશે એન્ડ ઝાઇલ્યુલોઝ 5-ફોસ્ફેટ છે એ મળતું હશે. સો રાઇબોઝ 5-ફોસ્ફેટ એન્ડ ઝાઇલ્યુલોઝ 5-ફોસ્ફેટ છે એ મળતું હશે. હવે જ્યારે 3-રાઇબ્યુલોઝ 5-ફોસ્ફેટમાંથી જ્યારે રાઇબોઝ 5-ફોસ્ફેટ એન્ડ ઝાઇલ્યુલોઝ 5-ફોસ્ફેટ બનતો હશે ત્યારે જ્યારે રાઇબોઝ 5-ફોસ્ફેટ બનશે ત્યારે કીટો આઇસોમરેઝ એન્ઝાઇમ છે એ યુઝ થતો હશે, કીટો આઇસોમરેઝ એન્ઝાઇમ છે એ યુઝ થતો હશે અને રાઇબ્યુલોઝ 5-ફોસ્ફેટમાંથી ઝાઇલ્યુલોઝ છે 5-ફોસ્ફેટ બનતો હશે ત્યારે એપીમરેઝ એન્ઝાઇમ્સ છે એ શું થતો હશે, યુઝ થતો હશે, એપીમરેઝ એન્ઝાઇમ છે એ યુઝ થતો હશે. હવે ત્યાર પછી છે આપણને શું જોવા મળશે તો કે રાઇબ્યુલોઝ 5-ફોસ્ફેટ અને રાઇબ્યુલોઝ 5-ફોસ્ફેટ અને ઝાઇલ્યુલોઝ 5-ફોસ્ફેટમાંથી છે એ ટ્રાન્સકીટોલેઝ એન્ઝાઇમ્સ છે એ યુઝ થશે અને ટ્રાન્સકીટોલેઝ એન્ઝાઇમ જ્યારે યુઝ થશે ત્યારે એમાંથી શું બનશે, ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ પ્લસ શું બનતું હશે, સેડોહેપ્ટ્યુલોઝ 7-ફોસ્ફેટ છે એ બનતો હશે. સો રાઇબ્યુલોઝ 5-ફોસ્ફેટ એન્ડ ઝાઇલ્યુલોઝ 5-ફોસ્ફેટ માંથી છે એ ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ એન્ડ સેડોહેપ્ટ્યુલોઝ 7-ફોસ્ફેટ છે એ કન્વર્ટ થતા હશે. હવે ત્યારે છે ટ્રાન્સકીટોલેઝ એન્ઝાઇમ છે એ યુઝ થતો હશે, ટ્રાન્સકીટોલેઝ
કીટોલેઝ એન્ઝાઇમ. હવે મેં તમને આગળ કીધું હતું કે જે છે આપણને શું જોવા મળતા હતા, ઓક્સિડેટિવ ફેઝ અને નોન ઓક્સિડેટિવ ફેઝ. એમાં જે નોન ઓક્સિડેટિવ ફેઝમાં છે એપીમરેઝ, આઇસોમરેઝ, ટ્રાન્સકીટોલેઝ, ટ્રાન્સઆલ્ડોલેઝ, આવા બધા એન્ઝાઇમ્સ છે એ યુઝ થાય છે, બરાબર. તો અહીંયા આપણે ટ્રાન્સકીટોલેઝ એન્ઝાઇમ્સ છે એ યુઝ થતો હશે અને ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ અને સેડોહેપ્ટ્યુલોઝ 7 ફોસ્ફેટ મળતો હશે. હવે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ એન્ડ સેડોહેપ્ટ્યુલોઝ 7 ફોસ્ફેટમાંથી છે આપણને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એન્ડ ઇરિથ્રોઝ 4 ફોસ્ફેટ છે એ બનતા હશે. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એન્ડ ઇરિથ્રોઝ 4 ફોસ્ફેટ બનતા હશે. હવે ઇરિથ્રોઝ 4 ફોસ્ફેટ છે એમાંથી છે આપણને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ મળતું હશે એન્ડ ગ્લિસર. હવે ઇરિથ્રોઝ 4 ફોસ્ફેટ એન્ડ એની જોડે છે એ ઝાઇલ્યુલોઝ 5 ફોસ્ફેટ. હવે જ્યારે અહીંયા આપણને ઝાઇલ્યુલોઝ 5 ફોસ્ફેટ મળ્યો હતો, જ્યારે રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટમાંથી ઝાઇલ્યુલોઝ 5 ફોસ્ફેટ એ છે એ ઝાઇલ્યુલોઝ 5 ફોસ્ફેટ અહીંયા છે એ યુઝ થતો હશે. ઝાઇલ્યુલોઝ 5 ફોસ્ફેટ. હવે આ ઇરિથ્રોઝ 4 ફોસ્ફેટ એન્ડ ઝાઇલ્યુલોઝ 5 ફોસ્ફેટ બંનેમાંથી છે એ શું બનતું હશે, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એન્ડ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. બરાબર. હવે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એન્ડ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ બનતા હશે. હવે અહીંયા ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ પછી છે જે પાયરુવેટ બની જાય છે. આ પ્રોસેસ છે ગ્લાયકોલિસિસ પ્રોસેસ. ગ્લાયકોલિસિસ પ્રોસેસમાં ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાંથી સેકન્ડ ફેઝ આપણને જોવા મળતો હતો કે એમાં શું બનતું હતું, લાસ્ટ પ્રોડક્ટ છે એ પાયરુવેટ મળતી હતી. તો અહીંયા આખી છે ગ્લાયકોલિસિસ પ્રોસેસ થશે અને પાયરુવેટ બની જશે અને ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાંથી બીજું ફ્રુક્ટોઝ 1,6 બીસ ફોસ્ફેટ છે એ પ્રોડ્યુસ થતો હશે. ફ્રુક્ટોઝ 1,6 બીસ ફોસ્ફેટ, બરાબર. હવે ફ્રુક્ટોઝ 1,6 બીસ ફોસ્ફેટમાંથી રિવર્સ પ્રોસેસ છે આપણને જોવા મળશે કે ફ્રુક્ટોઝ 1,6 બીસ ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બનશે એન્ડ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી પાછી છે આપણને 3 ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એ જોવા મળે છે. અને અહીંયા છે એ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ તો 3 ગ્લુકોઝ 6 ફોસ્ફેટ પાછા અહીંયાથી પણ મળતા હશે. અહીંયા પણ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એ મળી જતા હશે, બરાબર. સો આ આખો છે પીપીપી પાથવે આપણે જોયું કે જ્યાં અહીંયા ટ્રાન્સકીટોલેઝ એન્ઝાઇમ છે એ રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટમાં અને ઝાઇલ્યુલોઝ 5 ફોસ્ફેટમાંથી જ્યારે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ એન્ડ સેડોહેપ્ટ્યુલોઝ 7 ફોસ્ફેટ બનતો હતો ત્યારે યુઝ થતો હતો. ધેન ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ એન્ડ સેડોહેપ્ટ્યુલોઝ 7 ફોસ્ફેટમાંથી જ્યારે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એન્ડ ઇરિથ્રોઝ 4 ફોસ્ફેટ બનશે ત્યારે ટ્રાન્સઆલ્ડોલેઝ એન્ઝાઇમ છે એ યુઝ થતો હશે. ટ્રાન્સઆલ્ડોલેઝ એન્ઝાઇમ એ છે એ યુઝ થતો હશે. આપણે એને છે એન્ઝાઇમ છે આલ્ડોલેઝ એન્ડ ટ્રાન્સકીટોલેઝ. દેન અહીંયા પણ છે જ્યારે ઇરિથ્રોઝ 4 ફોસ્ફેટ અને ઝાઇલ્યુલોઝ 5 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એન્ડ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ જ્યારે બનતું હશે ત્યારે ટ્રાન્સકીટોલેઝ એન્ઝાઇમ છે જે યુઝ થતો હશે. ટ્રાન્સકીટોલેઝ, બરાબર. ધેન અહીંયા છે એ ફ્રુક્ટોઝ 1,6 બીસ ફોસ્ફેટ એન્ડ પાયરુવેટ છે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાંથી બનતા હશે. ત્યાર પછી ફ્રુક્ટોઝ 1,6 બીસ ફોસ્ફેટમાંથી જ્યારે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને છે ત્યારે છે એ એક ફોસ્ફેટનો અણુ છે એ રિમૂવ થાય છે. એક ફોસ્ફેટ છે એ રિમૂવ થઈ જશે, બરાબર. અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બનશે અને 3 ગ્લુકોઝ 6 ફોસ્ફેટ લાસ્ટમાં રિવર્સ પ્રોસેસ છે આપણને જોવા મળે છે, બરાબર. તો આ હતો પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે. રિએક્શન ઓફ પેન્ટોઝ ફોસ્ફેટ પાથવેની શું જોવા મળતી હતી, આ રિએક્શન હતી, બરાબર. એનું સ્ટ્રક્ચરલ રિએક્શન ઓફ પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે છે પણ આપણે બીએસસી લેવલમાં એની કોઈ જરૂર નથી. બધા એન્ઝાઇમ યાદ રાખવા છે એ જરૂરી છે, બરાબર, કે ક્યાં પેલી ઓક્સિડેટિવ ફેઝમાં છે એ કયા એન્ઝાઇમ યુઝ થાય છે એન્ડ નોન ઓક્સિડેટિવ ફેઝમાં છે એ
કયા એન્ઝાઇમ યુઝ થાય છે. ઓક્સિડેટિવ ફેઝમાં છે આપણને કયા એન્ઝાઇમ યુઝ થતા હતા તો કે ડીહાઇડ્રોજિનેઝ એક એન્ઝાઇમ છે જેમાં ડીહાઇડ્રોજિનેઝ એડ થયો હોય એવો એન્ઝાઇમ છે એક યુઝ થતો હતો. તો અહીંયા આગળ મેં તમને કીધું હતું એક જગ્યાએ 6 ફોસ્ફોગ્લુકોનેટમાંથી જ્યારે બને છે 3 રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટ ત્યારે ફોસ્ફોગ્લુકોનેટ ડીહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ છે અહીંયા યુઝ થાય છે. બરાબર. તો અહીંયા છે આ ઓક્સિડેટિવ ફેઝ હતો એટલે અહીંયા ડીહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ યુઝ થતો હતો અને અહીંયા એવો નોન ઓક્સિડેટિવ ફેઝ અહીંથી છે 3 રાઇબ્યુલોઝ 5 ફોસ્ફેટથી નોન ઓક્સિડેટિવ ફેઝ ચાલુ થાય છે. તો ત્યારે એન્ઝાઇમ યુઝ થતા હશે કયા એપિમરેઝ, આઇસોમરેઝ, ટ્રાન્સકીટોલેઝ, કીટોઆઇસોમરેઝ, ટ્રાન્સકીટોલેઝ, ટ્રાન્સઆલ્ડોલેઝ, ટ્રાન્સકીટોલેઝ છે આ સેકન્ડ ટાઈમ છે એ યુઝ થયો. બરાબર. તો આવી રીતે છે એન્ઝાઇમ છે એ નોન ઓક્સિડેટિવ ફેઝમાં છે એ યુઝ થતા હશે. બરાબર. તો આ છે પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે. નેક્સ્ટ લેક્ચરમાં છે એ એનું ઇમ્પોર્ટન્ટ એન્ડ ફંક્શન જે બાકી છે પેન્ટોઝ ફોસ્ફેટ પાથવેના એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ સ્ટડી કરશું. બરાબર. થેન્ક યુ.